नमस्कार मित्रों, सुरीलो संवाद अमरा विशेष कार्यक्रमनी अंदर आपनु स्वागत है। कला, संस्कृति, संगीत, साहित्य, धर्म और आध्यात्मिकता साथे संकळायेलो विशेष कार्यक्रम। आ कार्यक्रम अंतर्गत આપણે અનેક પ્રકારના કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય સાથે સંકળાયેલા કલાકારો, અનેક સાધુ સંતોને મળીએ છીએ। પરંતુ સંત બળે પરમારથી શીતલ તાકો અંગ, તપન બુજાવે ઓરંદ કી દે દે અપનો રંગ। સંત એટલે શું? સંતની વ્યાખ્યા શું? જેમણે આ સંસારનો ત્યાગ કર્યો છે, સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો છે, જેમનું મુખ્ય ધ્યેય પોતાના આત્માનું કલ્યાણ કરી અને પરમાત્માને પામવાનો છે, જેનામાં કોઈ પણ પ્રકારનો અહમ નથી, કોઈ પણ પ્રકારની લાલચ નથી, જેઓ ઈશ્વરમય છે, જેઓનું મન વહેતા ઝરણા જેવું નિર્મલ છે, જેઓ તન અને મનથી એક ફકીર છે। લોકોને ગમે એવું નહીં, પરંતુ તે સત્ય બોલે છે, ચમત્કાર નથી કરતા, પરંતુ જીવન જીવવાનો નવો રસ્તો દેખાડે છે, નવો માર્ગ દેખાડે છે। જેઓ ક્રોધથી મુક્ત છે, વિવિધ પ્રકારની માયાઓથી પણ મુક્ત છે। એટલે જ આપણે કહીએ છીએ કે દયા, ગરીબી, બંદગી, સમતાશીલ સ્વભાવ એ તે લક્ષણ સાધુ કે કહ ગયે કબીર સદભાવ। આજના સુરીલા સંવાદ કાર્યક્રમ અંતર્ગત ભક્તિરૂપી, આધ્યાત્મિક અને ધર્મરૂપી સત્સંગ કરવો છે। ત્યારે આ સત્સંગ કરવા માટે આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ જૂનાગઢ અને ઘાટવડના શ્રી महंत इंद्र भारती बापू, गुरु श्री प्रेम भारती बापू एटले आजना सुरीला संवाद कार्यक्रमनी अंदर इंद्र भारती बापू आजना सुरीला संवाद कार्यक्रमनी अंदर जोड़ायेला छे। बापू अमारा सुरीला संवाद कार्यक्रमनी अंदर आपनुं स्वागत छे। बापू आम तो साधु संतो महंतो अनेक मळीए छे अमे, पण अमारा संतवाणीना कलाकारो कहेता होय भजनमां के साधु संतो शुं करे छे ए प्रश्न न कराय, एमना आशीर्वाद लेवाय अने आनंद कराय। एटले आ इंटरव्यू छे एवो शब्द नहीं वापरी, पण आध्यात्मिक अने धर्मरूपी सत्संग करवो छे। पण शरूआतमां कार्यक्रमनी शरूआत एवी वातोथी करीए कि सांसारिक जीवनमांथी सन्यासी जीवननो आपना जीवनमां जे योग छे ए वातो करवी छे। सांसारिक जीवनमांथी आप आध्यात्मिक जीवनमां, त्यागी जीवनमां केवी रीते आव्या? प्रथम तो सर्वे श्रोतागणने मारा ओम नमो नारायण, जय हिंद। अने आजे डीडी भारती अने सुरीलो संवाद एनी अंदर अमारा विजयभाई जोटवा जे एक अपनी संतोनी परंपरा, एक संतवाणीनी परंपरा जे दबी रहेली हती अने आजे समाजनी अंदर मीडिया द्वारा, जे चेनलो द्वारा आजे जे संवाद, जे हमणा विजयभाईए कीधुं कि बापू एक धर्म आध्यात्मिक जीवनનું एक संवाद करवो छे, तो आजे ई चीज बहु जरूरी छे कि जेनाथी संतनी गाथा, भजन गाथा जे छे, साहित्य गाथा जे आजे समाजना नानी नानी व्यक्तिओ सुधी पूगे। केम के धर्म छे ने, धर्मनी एक मर्यादा होय छे। चोक्कस धर्मनी मर्यादा ई होय छे कि प्रभु कोई पण व्यक्ति आध्यात्मिक जीवन जीवतो होय के समझी लो कि कोईक माणसे आपणुं कंईक बगाड्युं होय तो आपणे एम लागे कि आ भाईए मारुं बगाड्युं, एटले आपणे आत्माने बहु दुख लागे, अति दुख लागे कि आ भाईए मारुं बगाड़ी नाख्युं छे। पण जो तमारुं आध्यात्मिक जीवन होय तो तमारा आध्यात्मिक जीवननी अंदर एक तमने विचार आवशे, अरे आ भाईनी शुं ताकात, आ तो मारा भाग्यमां लख्युं हतुं अने थयुं छे। એટલે આધ્યાત્મિક જીવન એવું છે કે એક સેકન્ડની અંદર તમને હળવા કરી દે છે। આ આધ્યાત્મિક જગત છે। અને આજે એ પરંપરા સૌરાષ્ટ્ર ભારત વર્ષની અંદર સાધુ પરંપરા જે આજે હાલી આવે છે એની અંદર તમારે આ ડીડી ભારતી દ્વારા જે આ તમે પ્રસારણ કરો છો એ અમારે ગૌરવની વાત છે। અમારા સાધુ સમાજ માટે ગૌરવ અમે અનુભવીએ છીએ કે જે અમારા સાધુઓ, સંતો અને સંતોએ જે વાણી લખી છે એ વાણી ઘણી વખત હું જોઉં બેઠો ટીવી ઉપર તમારું ઇન્ટરવ્યૂ આ તે, એની અંદર કલાકારો સાથે જે તમે સંવાદ કરો છો અને એ સંવાદની અંદર પણ તમે વિજયભાઈ ખાસ જે ઝીણવટ ભરી નજરથી અમુક અમુક જે શબ્દો કહો છો ને એનું અમને બહુ આનંદ થાય છે। કેમ કે ઝીણવટ ભરી નજરથી જે શબ્દ તમે કહો કે જે કલાકાર કે ગમે એવો વ્યક્તિ હોય પહેલાં તો હેપતાઈ જાય, આનો જવાબ શું દેવો।
એટલું જ્ઞાન જે તમને છે હા એ પણ અમને આનંદ થાય છે વાહ કે તમારી જેવી વ્યક્તિઓને મળવાથી અમને આનંદ થાય છે. ધન્યવાદ. અને આજે સંતવાણી, હમ જે સંતોની વાણી હોય એને સમજવાના મર્મો હોય છે. જી સાધુ સંતોની જે પરંપરાની તો તમે વાત કરી છે, આપના જીવનને થોડું બાળપણ આ આધ્યાત્મિકનો નાતો ક્યારથી એની જરા વાત કરશો. આમ તો અમારી પરંપરાની અંદર જી આજે પણ અમારું જન્મભૂમિ ગુજરાતનું કચ્છ, હા હા કચ્છમાં અબડાસા તાલુકાનું વિંજાણ ગામ જે મારું મોસાળ છે, હું મારું બચપન ગયું. અને મૂળ ગામ અમારું અબડાસા તાલુકાનું જખૌ ગામ. જી જખૌ ગામની અંદર આજે પણ અમારા પૂર્વાશ્રમની અંદર 7મી પેઢીએ મંગલગિરી મહાત્મા થયા, વાહ એમની જીવતી સમાધિ છે. અને એમના એક શિષ્ય જેનું નામ હતું વિશ્વનાથસિંહ, જે સિસોદિયા રાજપૂત મહારાણા પ્રતાપનું વંશજ હતા, જી વિશ્વનાથસિંહ. અને મંગલગિરી મહારાજના એ શિષ્ય થયા. પછી હિંગલાજની જાત્રાએ જ્યારે મંગલગિરી અને વિશ્વનાથસિંહ જ્યારે જતા હતા ત્યારે વિશ્વનાથસિંહને વૈરાગ લાગ્યો. વૈરાગ લાગતા એણે ગુરુ મહારાજને કીધું કે મારે સાધુ થઈ જવું છે. પછી સાધુ થયા, એનું નામ પડ્યું વિશ્રામગીરી. અને એ વિશ્રામગીરી ગુરુના સેવાની અંદર ઘણો ટાઈમ રહ્યા. પછી અમારા જે પરંપરાની અંદર મંગલગિરી મહાત્મા હતા, એમણે કીધું કે બેટા હવે મારે જીવતે સમાધિ લેવી છે. અને મહારાજજીએ મંગલ ભારતીએ જ્યારે કીધું કે બેટા હવે મારે જીવતે સમાધિ લેવી છે, પણ મારો એક પ્રશ્ન છે તને, તો આ મારી પ્રશ્નનો તું જવાબ દઈ અને હલ કરી આપજે પ્રશ્ન. જી જી તો કે મહારાજ હુકમ કરો કે બેટા તારે ગ્રસ્ત આશ્રમમાં જવું છે. તો કે મહારાજ જેવું તમારું હુકમ. અને વિશ્રામગીરી ગ્રસ્ત આશ્રમની અંદર જાય છે. અને એમને એક સંતાન થયું મોહનગીરી. એમનો અમે આ પાછો પરિવાર કહેવાઈએ, ડેલીવાળા પરિવાર. જી એની અંદર મારા ગુરુ મહારાજ પ્રેમ ભારતી બાપુ, હું, વિશ્રામગીરીજી અને મંગલગીરીજી, આજે 7 પેઢી એની અંદર અમે 4 સાધુ. બરાબર. અમારા ગુરુ મહારાજ મારા પૂર્વાશ્રમમાં સગા કાકા હતા. અને જ્યારે મેં બાનું પહેર્યું ત્યારે મને ખબર નહોતી કે આ મારા સગા કાકા છે. અમુક સમય પછી મને ખબર પડી. હું ઘણીવાર બાપુને કહેતો કે બાપુ એક મારો કાકો સાધુ થઈ ગયો છે, તમને ખબર છે ક્યાં મળે? અરે કે એ તો ભાઈ 10 નામ કા થડા 100 મરાવો 1000 કડા, કે આમાં શું ખબર પડે કે તારો કાકો આમ તેમ. અને એ વાર્તાલાપ થાય બેઠીને એક વખત બાપુએ ખુદે મને કીધું કે બેટા તું કહેતો હતો ને તારો કાકો કાકો, કે જો તારી સામે બેઠો છે. મેં કીધું બાપુ તમે તો મારા સર્વસ્ત છો. ત્યારે એમણે કીધું કે બેટા હું પૂર્વાશ્રમમાં સગો તારો કાકો જ થાવ. અને ગુરુ મહારાજ પ્રેમ ભારતી બાપુ એ 11 વર્ષની ઉંમરે સંસાર મૂકી કરી અને વયા ગયા હતા બાલા અવસ્થામાં. અને હું પણ 14 વર્ષની મારી ઉંમર હતી ત્યારે હું આ ગિરનારની અંદર મહારાજ પ્રેમ ભારતી મહારાજ ધૂણો લગાડી અને જ્યારે જૂના અખાડામાં બેઠા હતા એ દિવ્ય મહાપુરુષ ઉપર મારી નજર પડી. અને એમને મેં કીધું કે બાપુ મારે સંન્યાસ ગ્રહણ કરવો છે. તો એણે મને કીધું કે બેટા સંન્યાસ ગ્રહણ કરવાનું કારણ શું? શું તારે દુઃખ છે, આ છે તે છે, ઘણું પૂછ્યું. કે બેટા તું પાછો વયો જા, તને હું ટિકિટના પૈસા આપું, આ તે બધું ઘણું કીધું. મેં કીધું ના બાપુ મારે સંન્યાસ જ ગ્રહણ કરવો છે. પછી એણે બધું મારું પૂર્વાશ્રમનું પૂછ્યું કે ભાઈ તારે પૂર્વાશ્રમમાં તારું શું નામ, તારા બાપનું નામ શું, તારા દાદાનું નામ શું, તારી જન્મભૂમિ શું, એ બધું મેં કીધું. એટલે ગુરુ મહારાજ તો સમજી ગયા કે આ તો મારા સગા ભાઈનો દીકરો છે. એ સમજી ગયા. પણ એમણે મને કીધું નહીં. એટલે એમણે તરત કીધું કે હા બેટા તને સંન્યાસ દઈ દો. પછી ગુરુ મહારાજે મને બાનું દીધું ભવનાથની અંદર અને મહાપુરુષમાં રાખ્યા મને. પછી ઘાટવડ ગયો
મુંબઈ પહેલાં રહેતા અમે. હા, હા. મુંબઈથી કચ્છથી મૂકી કરીને મુંબઈ આવ્યા અને મુંબઈથી પછી હું ઘાટવડ બાપુ પાસે રહેતો હતો. પછી અચાનક એક મારા મોટા ભાઈનું એક એક્સિડન્ટ થયું મોટું ભયંકર. અને એક મારા મોટા ભાઈ એ જ સમયે એનું શરીર શાંત થઈ ગયું. જી. પછી મારા બા મારા ગુરુ મહારાજને અરદાસ કરી કે ગુરુ મહારાજ કે એક હતો વયો ગયો, એક હવે અપંગ જેવું જીવન છે, તો મારું આધાર કોણ હવે? ત્યારે બાપુએ પાછી મને આજ્ઞા કરી કે બેટા તું પાછો સંસારમાં વયો જા. એટલે હું પાછો મારા પૂર્વાશ્રમની અંદર આવ્યો. જી. પછી મુંબઈની અંદર ઘાટકોપર, કામાગલી, હાંસોટી લેન, બારોટવાડીમાં હું રહેતો. અને ચેમ્પિયન બિસ્કિટ એની અંદર હું ડિલિવરી મેન હતો. બરાબર. સાયકલથી ડિલિવરી કરતો. જી. અને ત્યારે મારો પગાર 150 રૂપિયા. એ 150 રૂપિયાનો પગાર મારો અને ડિલિવરી મેન હતો હું ત્યારે. પછી ધીરે 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 પ્રભુ મને સેલ્સમેન બનાવ્યો. પછી સેલ સુપરવાઇઝર બનાવ્યો મને એમાં. સેલ સુપરવાઇઝર બનાવ્યો. એ સમયની અંદર મારું ભજનનો જીવ, સંતવાણી, દિવાળીની ઉઘરાણી કરી અને હું આવતો હતો. જી. ત્યારે રસ્તામાં સાયકલ ઉપર જતો હતો તો ઘાટકોપરમાં ભાટિયાવાડીમાં કાનદાસ બાપુની સંતવાણી મારા કાન ઉપર ગઈ. અને એ સંતવાણીની અંદર હું વયો ગયો. અને ઉઘરાણીના મારા પાસે 37,700 રૂપિયા મારા પાસે હતા. બરાબર. પ્રભુ કાનદાસ બાપુની બહુ મસ્ત જમાવટ હતી. પૈસા મેં બધા એના ઉપર ગોર કરી દીધા. સવારે હું મારા શેઠ પાસે ગયો તો શેઠે કીધું કે બાવાજી શું આવી ઉઘરાણી આ તે? તો મેં કીધું હિસાબ કરી લેવો. તો કે 37,735 રૂપિયા થાય છે. મેં કીધું જી. તો કે આપો. તો મેં કીધું ભાઈ આમાં એમ થયું, મેં કીધું કાનદાસ બાપુની સંતવાણી ચાલુ હતી ને આ હું સંતવાણીનો જીવ, એટલે પૈસા બધા મેં નાખી દીધા ભજનની અંદર. હવે મારો 150 પગાર છે, એમાંથી તમારે દર મહિને મારે 50 દેવાના ને 100 રૂપિયા વાળી લેવાના, અને ઓવરટાઈમ કરીશું એના પૈસા તમારે જમા કરાવીશ, પણ એટલા હું સાથે દઈ શકું એવી હવે મારી ત્રેવડ નથી. પ્રભુ એનું નામ હતું મહેન્દ્ર વિસનજી કારાણી. આજે એ સ્વર્ગસ્થ થઈ ગયા. એમને હું આજે પણ પ્રણામ કરું છું ને એને મારા ગુરુ માનું છું. ત્યારે એમણે મને કીધું કે બાવાજી ભલે ગયા પૈસા, મારા સત્કર્મમાં ગયા છે, કે આજથી તમારો પગાર કે 300 રૂપિયા. અને એ સમયે એમણે 300 રૂપિયા મારો પગાર કર્યો હતો. એટલે જીવનની અંદર ઘણા મહાપુરુષો કાંઈક આપણે દેતા જાય છે, કે ખાલી સાધુ બાનું પહેરીને કાંઈક દઈએ એવું જરૂરી નથી. કાંઈ ને કાંઈક કોઈને કોઈ કાંઈક દે છે. તો એવું મારું આ જીવનની અંદર પછી મેં લોજ કરી હતી ગિરી ભોજનાલય. પછી મારું કેટરસનું બહુ મોટું કામકાજ, જે હોલિડે ઇન હોટલ, સન એન્ડ સન, ધ લીલા, મુંબઈની અંદર જે નામાંકીય હોટલો છે એની અંદર મારા કામ હાલતા ત્યારે. બરાબર. અને એવી રીતે કામ કર્યું. અને પછી એક દી મા પાસે બેઠો તો મેં કીધું માં મને મજા નથી આવતી હવે. તો કે બેટા કેમ, શું થયું? મેં કીધું મારે મારા મૂળ રસ્તે માં જવું છે, મારા મૂળ રસ્તે જવું છે. ત્યારે મારી માતાએ કીધું કાંઈ વાંધો નહીં બેટા, તારું જે ધ્યેય છે એ ધ્યેય તું પૂગ. એક ચીજ યાદ રાખજે કે મારી આ કૂક, તારા ગુરુનું નામ, માથે પહેર્યું બાનું, એનું ખાસ ધ્યાન રાખજે. ધર્મને અને રાષ્ટ્રને ક્યારે કોઈ લાછણ ન લાગે એનું ડગલે અને પગલે બેટા ધ્યાન રાખજે. અને જ્યારે રાષ્ટ્ર અને ધર્મને લાછણ લાગે ત્યારે બેટા આ તારા ભગવાનની અંદર 2 મોટા પાણા બાંધી અને કૂવો ભરી લેજે.
કૂવામાં પડી જાજે, તો હું સમજીશ કે મારા કૂકે કોઈક સાધુ જન્મ્યો છે. અને આજે એ શબ્દ મારા જીવનનો મહામંત્ર છે. મહામંત્ર મારો જીવનનો આ છે. જી. અમે બધા એક બેન અને 4 ભાઈઓ હતા. જી. એમાંથી જે એક ભાઈ હતા એ માતાજીનું ધ્યાન રાખતા હતા, પૂરેપૂરું ધ્યાન રાખતા હતા. ને એ ભાઈએ જ્યારે મેં બાનું પહેર્યું ત્યારે એમણે પણ મને કીધેલું હતું કે બાવાજી તમે કે માની ચિંતા નહીં કરતા હો. જી જી. માની ચિંતા નહીં કરતા, તમે તમારું ભજન કરો. જી. અને એ ભાઈએ પણ મને બહુ સારો સપોર્ટ દીધો હતો ભેખની અંદર. અને ગુરુ મહારાજની દયાથી મારા માતા, મારા પિતા, મારા ભાઈઓ, મારા સગા સંબંધીઓ બધાએ મને સહકાર દીધો. અને છેલ્લી અવસ્થાની અંદર જ્યારે હું મારી માને મળવા ગયો હતો છેલ્લે બાકી કચ્છ મુંબઈ, ત્યારે મેં માને કીધું, મેં કીધું માં મને ગુરુ મહારાજે ઘણું દીધું છે. જી જી. એક ચીજ નથી દીધી, એ ખાલી એક તારા પાસે મળે અને તું માં દઈ શકે મને. તો કે બેટા શું જોઈએ માંગી લઈને, શું જોઈએ તારે, મારા પાસે હશે એ દઈશ. મેં કીધું માં મને તું જોઈએ, મને તું જોઈએ છે જનેતા, એટલે તું જોઈએ. ત્યારે મારી જનેતાએ કીધું કે બેટા તારું સાધુ જીવન અને મને તું વૃદ્ધ અવસ્થામાં કેમ સાચવીશ. મેં કીધું માં જગતગુરુ શંકરાચાર્ય એ પણ એની જનેતાની સેવા કરી છે, તો હું તો એની રજ બરાબર નથી, તો હું તારી સેવા કરીશ. અને પ્રભુ મારી જનેતાને હું અહીંયા તેડી આવ્યો ગિરનાર જુનાગઢની અંદર. અને 2010માં મારા ગુરુ મહારાજ પણ દેવ થઈ ગયા અને મારા માતાજી પહેલાં દેવ થઈ ગયા ફેબ્રુઆરીમાં. અને 10મા મહિનામાં મારા ગુરુ મહારાજ 10મા મહિનાની અંદર જ 10મી સાલની અંદર જ માએ દેવ થઈ ગયા. જી જી. એવી રીતે મારું સાધુશાહી જીવન. અને આજે પણ તમે ઘાટવડની અંદર જાઓ, બધાને પૂછો, બધાને ખ્યાલ છે કે અમારું કેવું ચડાવ ઉતાર જીવન હતું. જી જી. અને ગુરુ મહારાજનો સ્વભાવ એકદમ અતિ ક્રોધી ગરમ, પણ એ ગુરુ છે ને એ કુંભાર જેવા છે. ઘાટગઢ. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી મારે ચોટ, ભીતર હાથ સહાર લે ઓર બહાર મારે ચોટ. એ બહારની એની ચોટ હતી, અંદર એક હાથ અંદર હતો એ ઝીલતો જતો હતો. અને આજે ગુરુ મહારાજની દયાથી આજે અમારા અખાડાઓની પરંપરાની અંદર આજે હું શ્રી પંચદશનામ જૂના અખાડાનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું મારા પાસે પદ છે. અને ગુરુની દયાથી એ પદને સાર્થક કરી અને સંતોની સેવા કરી છે. માતૃશ્રી પ્રત્યે આપનો અથાગ પ્રેમ હતો, ભાવના હતી. અને તમારા ગુરુની તમે વાત કરી છે, ગુરુ તમને ટકોર મારતા, તમને મજબૂત કર્યા છે. એવો કોઈ ટકોરનો યાદગાર બનાવ કે કોઈ પ્રસંગ ખરો? આમ જોવા જાવ તો જિંદગી આખી મારી ટકોર જેવી જ હતી. જી. ગુરુ મારે ટકોરા જ માર્યા છે. જી જી. અમે તો ખાલી સોનાની લગડી હતા, ઘાટ તો એણે જ ગળ્યો છે. જી. ગુરુ મહારાજે. અને એવી ઘણા પ્રસંગો છે, એના કેટલા પ્રસંગો કહું કે અમુક ચીજો છે ને પ્રભુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો વિષય થઈ જાય છે. એટલે અમુક ચીજો હું ન કહી શકું, કેમ કે આજે સમાજની અંદર શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની અંદર બે જીવ હાલતા હોય છે. એટલે અમુક ચીજો આપણે જે કહીએ તો એ માણસને અંધશ્રદ્ધામાં આવી જશે. ચોક્કસ. અમારા માટે એની અંદર શ્રદ્ધા હતી. એને જે પ્રભુ અમારી સામે જે પ્રયોગો આ તે સાધના આ કર્યું, એ અમારા માટે પ્રભુ અમે જ્યારે પ્રત્યક્ષ જોયું ત્યારે ખબર પડી કે આ શું ચીજ છે. પણ આજે સમાજને કહીએ તો આજે એને એ અંધશ્રદ્ધા લાગશે.
એટલે એનું વધારે હું કહી નહીં શકું. હા બાપુ, આપના ઘાટવાડ આશ્રમ છે, જુનાગઢ આશ્રમ છે, તે તો અમે સાંભળ્યું છે, પણ બીજા અન્ય આશ્રમો કે જે સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે આશ્રમની, એ આશ્રમની વાત કરવી છે. આપના આશ્રમોમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે? પ્રભુ સેવાકીય પ્રવૃત્તિની અંદર તો પ્રભુ આ ભવનાથ ક્ષેત્ર છે. જી જી. એની અંદર પ્રભુ આજે જ્યાં જેનો સેવક હોય જી ત્યાં એના ગુરુસ્થાનમાં જશે. હા. તો આજે સેવાકીય પ્રવૃત્તિનો પ્રભુ અન્નક્ષેત્ર ચાલુ હોય, કોઈ પણ બપોરે સાંજે ભૂખ્યો હોય તો અમે પૂછીએ કે ભાઈ ભૂખ્યા છો તમે? તો હરિહર કરી લ્યો. આજે ઘાટવડ છે, જામનગર છે, દ્વારકા છે, મુંબઈ છે, બધે આશ્રમોની અંદર ભજન અને ભોજન. એની અંદર વધારે પડતો પ્રભુ મારો ભાવ ભજન ઉપર અને ભોજન ઉપર. આજે ભજનને જાગૃત કરવા માટે પ્રભુ મારા ગુરુ મહારાજ કહેતા કે બેટા કે વેદ, શાસ્ત્ર, પુરાણ કે ઉપનિષદ આજે એના માટે કોઈ વ્યક્તિ સમજી શકે એવો આજે એના માટે સમય નથી. જે આજે સંસ્કૃતને ટ્રાન્સફર કરી શકે એવો સમય નથી. પણ હકીકતની અંદર પ્રભુ જે વેદોની ને સંતોની વાણી છે, આજે બ્રાહ્મણ એક મંત્ર બોલતો હોય કે ઓમ યજ્ઞ વે યજ્ઞમય યંત દેવા શાની ધર્માની બંબઈ ગાણા સ્વતંત્ર પૂર્વે રાજા ધીરાજા પૃથ્વી સમુદ્ર પણે સાવરાજ જમ જમારાજ મહારાજાએ તન્નો રુદ્રો પ્રચોદયા તત કરીને ફૂલ ચડાવે. જી બરોબર. અને એક સંત બોલતો હોય કે ફૂલ રે ચડાવું દેવા એ નહીં ફૂલ ચોખા રે, ઈ રે ફૂલ માછલીએ એ વટાર્યા રે, ઈ રે ફૂલ એ માખીયું એ વટાર્યા રે. બેનો ભાવ એક જ છે. સરળ છે, તમે બોલ્યા એ સરળ ભાષાની અંદર ગુજરાતીમાં પ્રભુ મંત્ર સંસ્કૃતમાં બોલવા એ કાંઈ જરૂર નથી. ગુજરાતીમાં તમે બોલી શકો, હે ભગવાન તમારી હું પૂજા કરું છું, ફૂલ ચડાવું છું, ચંદન ચડાવું છું, ચોખા ચડાવું છું, હે ભગવાન તમે મારી પૂજાને સ્વીકારી લેજો, એવું જરૂર નથી કે સંસ્કૃતમાં જ બોલવું પડે કે ત્રિદલં ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયનમ ત્રિજન્મ પાપ સંહારમ એકબિલ્વમ સ્વાર્પણમ. ગુજરાતીમાં તમે કહી શકો, હે ભગવાન તમને આ બિલીપત્ર હું ચડાવું છું, એ તમે સ્વીકારી લેજો. મેં જોયું છે કે તમારો રાષ્ટ્રપ્રેમ છે. તમારા આમ તો સંતવાણીના કાર્યક્રમોમાં પણ તમે દેશભક્તિ ગીતો ગૌરાવો છો. અમે આશ્રમે આવ્યા તો અનેક રાષ્ટ્રધ્વજ તિરંગા લગાડેલ છે. એટલે આ રાષ્ટ્રપ્રેમ છે તેનું કારણ શું? પ્રભુ જન્મથી હું નાનો હતો ત્યારથી જ જી મારા નાનીમા પાસે મોસાળમાં હું મોટો થયો. હા. અને મારા નાનીમાં પણ અતિ રાષ્ટ્રભાવ, રાષ્ટ્ર પ્રત્યેને અતિ લાગણી હતી. અને એના આચરણ થકી મારા માતા અને પિતાના અને મારા નાનીમાના એટલે મને રાષ્ટ્રભાવ બહુ જાગૃત અને રાષ્ટ્ર પ્રત્યે અતિ લાગણી. અને આજે પણ મને કોઈ ગાળ દઈ દે તો હું સહન કરી લઉં, પણ મારા રાષ્ટ્ર વિશે આજે કોઈ પણ કાંઈ ઊંધું કહે ને એ મારાથી સહન ન થાય. જી હું ધર્મથી પણ મહાન મારા રાષ્ટ્રને માનું છું. ધર્મથી પણ મહાન. વાહ. પહેલો મારો રાષ્ટ્ર, પછી મારો ધર્મ. અને આજે જે ત્રિરંગો છે એ મારી શાન છે. મારા માટે તો મારું જે કહેવું એ બધું એ જ છે. વાહ. અને રાષ્ટ્ર માટે મરી ફીટીએ તો એ કાંઈ વાંધો નથી. રાષ્ટ્રને તો હું એટલું કહું છું કે જીવનમાં તમે જે તમારે કરવું હોય એ કરજો. જી જી. તમારા એવા કર્મો હોય કોઈ ભગવાન તમને કરાવે તો કરજો, પણ એક રાષ્ટ્ર માટે ક્યારે કાંઈ ખોટું નહીં કરતા. વાહ. રાષ્ટ્ર ઉપર તમને ગૌરવ રાખજો. અને હરેક ભારતીય નાગરિક, હિન્દુ હોય, મુસલમાન હોય, યહૂદી હોય, પારસી હોય, એનો સાચો ધર્મ જ રાષ્ટ્ર ધર્મ, એ પહેલો ધર્મ છે. એટલે રાષ્ટ્ર ઉપર બધાને ગૌરવ રાખવું અને રાષ્ટ્રભાવ હરેકને
જેમ ગળહુતીમાં આપણી ફઈ કે કોઈ બુજુર્ગ હોય આપણે ગોળ દઈએ ને, હા હા ગોળહોતી બાળકને, તો તમે પણ બાળકને તમારા ગોળહોતીમાં રાષ્ટ્રભાવ દેજો. વાહ. બીજું કાંઈ નહીં દે તો હાલશે. એક રાષ્ટ્રભાવની એને સંચાર દોરી એને જીવનમાં દઈ દેજો કે હું આ રાષ્ટ્રનો છું. જી જી. હિન્દુ હોય કે મુસલમાન હોય. અને અમારો ભારત તો ભારત જ છે. અને ભગવાન પાસે, ગિરનારી પાસે હું પ્રાર્થના કરું કે મારું ભારત સદાય ઉન્નતિની શિખરે પૂગે એવી ભગવાન પિનાકપાની શિવ પાસે, ગુરુ દત્તાત્રેય પાસે, માં જગદંબા પાસે હું પ્રાર્થના કરું છું. અને શ્રોતાગણોને કાંઈ પણ શબ્દની અંદર મારી કાંઈ ક્ષતિ થઈ હોય તો મને આપનું બાળક સમજી અને માફ કરજો. ઓમ નમો નારાયણ. જય હિન્દ. વાહ. મહામંડલેશ્વર, મંડલેશ્વર, એ આખા જે ઉપાધિ લાગે છે એ શું છે? એ એના ગાદી ઉપર જાઓ ત્યારે એક પ્રેસ કરેલું એક મંત્ર હોય ગર્ભ ગાયત્રીનું, એ અમને સોંપી દઈએ, કેમ કે એનું જ અમે રટણ કરતા હોઈએ છીએ. બાપુ, આમ માણસનું જીવન જે અમે જીવીએ અને સાધુનું જીવન, બંનેમાં શું ફરક? તમારે કાં મહિનો દી કહીએ કે રોકાઈ જાઓ, તમે નહીં રોકાઓ, યાદ આવશે બધા પાછા. અમારે શું હોય, મને કોઈ કે 12 મહિને રોકાઈ જાઓ તો રોકાઈ જાઓ, જય ગિરનારી. બીજું હું બાપુ, આમ તો જે સંન્યાસી છે, જે સંતો છે, સાધુ છે, છતાં પણ આપણે જોઈએ છે અનેક સંતો પાસે 80 લાખની ગાડી, 90 લાખની ગાડી, એવડા મોટા બંગલા હોય છે, તો તેમને આવી મોટી શું જરૂરિયાત હોય કંઈ? તો અમારું મા બાપ છે એ ઉપરવાળા છે, તો અમે સારું સારું પહેરીએ ઓઢીએ તો એ અમારા મા બાપને રાજી કરવા છે ને અમારે પણ.